વિદુરજી યાત્રા કરી રહ્યા છે. બધા જ નિયમોને પાળતા પાળતા 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. અને એમ પણ ઘરમાં જો એમ લાગતું હોય કે હમણાં માહોલ ઠીક નથી, ક્લેશ જેવું છે, એટલે વડીલોએ તો ટિકિટ કપાવીને યાત્રા કરવા નીકળી જાઓ. એટલે ક્યાંક ક્લેશના ભાગ આપણે ન બની જઈએ, એનો વ્યવહાર કુશળતા આપણે રાખવી. વિદુરજી પરિભ્રમણ કરતા કરતા એમનો મેળાપ ઉદ્ધવજી સાથે થાય. 36 વર્ષ થઈ ગયા, કોઈ સમાચાર નથી કે ત્યાં શું થયું, મહાભારતના યુદ્ધમાં શું થયું, કૌરવ પાંડવોનું શું થયું, કોઈ જ સમાચાર નથી. ઉદ્ધવજીએ બધો જ વૃત્તાંત કહ્યો. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું, આ બધા જ મરી ગયા છે, 5 પાંડવો રહ્યા, યાદવા સ્થળી થઈ ગઈ અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ વાત સાંભળી વિદુરજીએ મન ખિન્ન બની ગયું, વ્યથિત થઈ ગયા. અરે પ્રભુ સ્વધામ પધારી ગયા ને પ્રભુના દર્શન હું ન કરી શક્યો. વિદુરજી, આપ તો કેવા ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં ભગવાનના દર્શન કરે, ભગવાનને યાદ કરે, પણ ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે મેં સંદેશો રાખ્યો છે. ઉદ્ધવજીને સાથે સત્સંગ કરી, ભગવદ લીલાઓના ચિંતન કરી અને આવ્યા છે વિદુરજી મૈત્રેય મુનિને મળવા માટે. મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા, બોલ્યા, આવો ધર્મરાજ, આવો યમરાજ. ચોંકી ગયા વિદુરજી. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે હું આપને ઓળખું છું, આપ સાક્ષાત યમરાજનો અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે આપને દાસી પુત્ર રૂપે જન્મ લેવો પડ્યો છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. વિદુરજીએ જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એ રીતે પ્રશ્ન પૂછ્યો. વિદુરજી પ્રશ્ન કરતા મૈત્રેય મુનિને પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુ પારમન્વા વિંદેત ભૂય તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદે. મહારાજ, ગુરુદેવ, દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, ક્યારેક કોઈ દુઃખી થવા માટે કામ કરતું નથી. બધાને સુખ જ જોઈએ છે અને એના માટે જ એ કર્મ કરતો હોય છે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? કોઈ નથી ઈચ્છતું, કોઈ નથી ચાહતું, સુખ માટેની કામના સાથે જ કર્મ કરાય છે, છતાં એ જીવનમાં દુઃખ કેમ આવે છે? સુંદર પ્રશ્ન કર્યો, જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય. દુનિયાનો કયો માણસ દુઃખ માટે? અરે કોઈ સુસાઇડ પણ કરતો તો મરી જવું તો સુખી થઈ જવું, ઈચ્છા તો સુખની જ છે, છતાંય દુઃખ કેમ મળે? કારણ બતાવતા કહ્યું, જ્યાં સુખ છે ત્યાં માણસ સુખ ગોતતો નથી. એટલા માટે જે દુઃખમાલય છે, આ સંસાર દુઃખથી ભરેલું છે અને માણસ આ દુઃખમાલય, આ દુઃખાલય સંસારમાં સુખની ઈચ્છા રાખે. અનેક અનેક કારણો બતાવવા આવ્યા. સુખની ઈચ્છા છતાંય દુઃખ કેમ પામે છે? પહેલું કારણ તો એ કે માણસને ખાલી સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલા માટે દુઃખી છે. સૌથી પહેલી વાત તો એ છે, જ્યારે જ્યારે સુખ આવે એટલે પોતાની સુખને સરખાવી લે અને પોતાના કરતા વધારે સુખી જોડે સરખાવે, એટલે એને મળેલા સુખનો એ આનંદ ન માણી શકે. બીજી વાત, દુઃખી એટલા માટે છે કે જ્યારે જ્યારે સુખ આવે ને, આપણા જીવનમાં કંઈક સુખ આવ્યું, થોડા પૈસા મળ્યા એટલે આપણે શું કહીએ? ભેગું કરી રાખો, દુઃખ આવશે ને તો કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતો હોય છે. મળેલા સુખને પણ દુઃખના સમયે વાપરીશ, એનું આયોજન તો એવું જ હોય છે. અને એટલા માટે દુઃખી છે કે મળેલા સુખને પણ એ માણી શકતો નથી. ત્રીજી વાત, જ્યારે જ્યારે જીવનમાં સુખ ઘરમાં લઈને આવે, જો તમે સારામાં સારા કપડા ક્યારે પહેરો, યા ઘરમાં સારામાં સારી ચાદર ક્યારે કાઢો, સારામાં સારા ડાઇનિંગ સેટ, ટી સેટ ક્યારે કાઢો, ક્યારે વાપરો? એકદમ મોંઘા લીધા હોય ક્યારે વાપરો? મહેમાન આવે ત્યારે જ ને. એટલે સારી અને ઉત્તમ વસ્તુ જેનાથી સુખ આવે એ બીજા માટે ભેગી કરી રાખે છે.
એટલે આ સારું, મહેનત આપણે કરીએ, પૈસા આપણે કમાઈએ, પૈસા આપણે વાપરીએ, વસ્તુ લાવીએ ને વસ્તુ માણી જાય બીજા. એટલે આપણું આયોજન જ એવું છે કે સુખ જેના થકી આવી શકે એવું છે, એ સુખને આપતી વસ્તુઓ એ બીજા માટે વાપરે છે. પોતાના આયોજનમાં, પોતાની વ્યવસ્થામાં ને પોતાને ભોગવવા માટે નથી વાપરતા. હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય, કહ્યું કે આ તો પતંગિયા જેવું છે, પકડવા દોડો તો આગળ આગળ ઉડતું જાય, બેસી જાઓ તો તમારા માથે આવીને બેસી જાય. અનેક અનેક કારણો સુખ ઈચ્છવા છતાં દુઃખ ના બતાવે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે ને, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મમાં છે. એટલે કે જ્યાં જે વસ્તુ મળે ત્યાં એને ગોતો તો મળે. આપણા બધાની શોધ જ ગલત જગ્યાએ છે. કારણ કે દુનિયામાં જે વસ્તુથી માણસ સુખની કલ્પના કરે છે એ જ વસ્તુ ઘણા માટે દુઃખનું પણ કારણ છે. ઘણાને ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી જ દુઃખી છે. ઘણાના લગ્ન નથી થયા એટલે દુઃખી છે, ઘણા લગ્નથી દુઃખી છે. ઘણાને બાળક નથી એટલે દુઃખી છે, ઘણા બાળકથી દુઃખી છે. દુનિયામાં એ જ વસ્તુ જે સુખની કલ્પનાનું કારણ હોય છે એ જ વસ્તુ કોઈના દુઃખનું કારણ છે. પણ એક વસ્તુ મારી જીવનમાં યાદ રાખજો, બુદ્ધિ અને મહેનતથી મકાનનું સુખ લઈ શકો, પણ મકાનમાં સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ આવશે. બુદ્ધિ અને મહેનતથી ધનનું સુખ મેળવી શકશો, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ મળશે. બુદ્ધિ અને મહેનતથી કદાચ પરિવાર ભેગો કરી શકશો, પણ પરિવારથી સુખ એ તો ઈશ્વરની કૃપા હશે તો જ મળશે. અને એટલા માટે માણસ બુદ્ધિ અને મહેનતથી સુખ નથી મેળવી શકતો, સુખની વ્યવસ્થા કરી શકે છે. સુખ તો ઈશ્વરની કૃપાથી જ આવે છે. તમે બુદ્ધિ અને મહેનત અને પુરુષાર્થથી વ્યવસ્થાઓ ઊભી કરી શકો, પણ કેવલ ભેગી કરેલી વ્યવસ્થા એ સુખની ગેરંટી નથી આપતું. જો ગેરંટી આપતું હોત તો ઘણા દુનિયામાં સુખી હોત, પણ લોકો એનાથી જ દુઃખી છે. એટલા માટે પુરુષાર્થ કરો, મહેનત કરો, બધું જ કરો, પણ હંમેશા ઈશ્વરને સાથે રાખો. ગમે તેટલી મોટી અગાસી હોય, દોરી હોય, પતંગ હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? પવન ઈશ્વરની કૃપા છે. જ્યારે ઈશ્વરની કૃપાનો પવન ચાલે છે ને, તો આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ચડી જતા હોય છે. એ ક્યાંક ઊંચી ઊંચાઈ પર બેસી જતા હોય, ત્યારે પોતાની બુદ્ધિ યાદ ન કરતા, પોતાની મહેનત યાદ ન કરતા, ઈશ્વરની કૃપાને યાદ કરજો કે એની કૃપા હતી તો અહીંયા આવીને ભગવાને મૂક્યો છે. કહ્યું સુખસ્ય મૂલમ ધર્મ. જ્યાં સુખ છે ત્યાં માણસ, નાશવંત વસ્તુમાં સુખ ગોતશે માણસ તો દુઃખી થવાનું છે. ગીતાજીમાં ભગવાન કહે, અસોચ્યાનન્વ સોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું સોચંતિ પંડિતા. ન શોક કરવાની વસ્તુનો તો શોક કરી રહ્યો છે. કારણ કે આપણે અને વસ્તુ બંને શાશ્વત નથી. કાં પેલું જશે કાં આપણે જઈશું. બંને કાયમ ભેગા રહીએ એ તો એક કલ્પના જ છે. કારણ કે બંને નાશવંત છીએ, એટલે કાયમ માટે બંને સાથે રહી શકે એમ નથી. અહીંયા વિદુરજીએ સુંદર સંવાદ કર્યો છે. મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યો, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિના સર્જનનો ઇતિહાસ કયો છે મૈત્રેય મુનિએ? ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. મનુ એટલે મન વાળો જે છે મનુ, અને મનુના પુત્રો જ મનુષ્ય કહેવાય. અને શતરૂપા, આ મનની વૃત્તિઓ કેવી 100 રૂપ વાળી છે. આ પ્રથમ દંપતી, જેમ ક્રિશ્ચિયાનિટીમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજી પ્રમાણે મનુ અને શતરૂપા આ પ્રથમ દંપતી કહેવાય. આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અને એવું વાતાવરણ તો નિર્માણ કરો કે જ્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. હિરણ્યાક્ષ તો પૃથ્વીને લઈ ગયો છે રસાતલમાં, અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા નારાયણનું પ્રાગટ્ય થયું નાસિકામાંથી એટલા માટે કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. બ્રહ્માંડમાં કોઈ પર ગ્રહ ઉપર ગંધ નથી. પૃથ્વીનો ગુણ ગંધ છે. પૃથ્વીને કઈ રીતે ઓળખાય? એની સ્મેલથી.
અને સ્મેલ નાસિકામાંથી લેવાય એટલે વરાહ ભગવાન નાસિકામાંથી પ્રગટ થયા. આજે પણ તમે શુકરને જોશો ને તો આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો ચાલશે. ભગવાન શુકર રૂપ બને. પૃથ્વીને શોધી ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ સાથે. જો વરાહ કોને કહેવાય? વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. જીવનમાં શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે ભગવાન આપણા જીવનમાં પ્રવેશે એ જ જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. મિલે ગોપાલ સોહી દિન નીકો. હિરણ્યાક્ષ જેની આંખ ધન તરફ છે, અક્ષ એટલે આંખ અને હિરણ્ય એટલે સુવર્ણ, જેની આંખ કેવલ ધન સુવર્ણને જુએ છે, હિરણ્યાક્ષ છે. ભયંકર યુદ્ધ થયું છે. હિરણ્યાક્ષનો વધ કર્યો. પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને ભગવાન બહાર પધાર્યા છે. બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે. ઋતુઓ અને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને વરાહ ભગવાન બહાર પધાર્યા ત્યારે આજે પણ શુકર ક્ષેત્ર છે બ્રજમાં, અને ત્યાં સરોવરમાં જઈને સ્નાન કર્યું. આખા કાળા થઈ ગયા ભગવાન. અને ત્યાં જઈને જ્યારે સ્નાન કર્યું અને શ્વેત બન્યા, શ્વેત બનીને બહાર આવ્યા, એ દિવસથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. જો બ્રાહ્મણો પણ સંકલ્પ કરાવતા હોય ને તો આમ બોલે શ્વેત વારાહ કલ્પે. હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. ભાગવતમાં ભગવાનની જે લીલાઓ છે એ સારસ્વત કલ્પની લીલાઓ છે. એની તો ચર્ચા આપણે આગળ કરીશું. અને આમ પૃથ્વી અનુકૂળ વાતાવરણ ગોઠવાયું. આજ્ઞા કરી કે હવે વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે તય થયા. એવો સંકલ્પ કર્યો હતો કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ થયા, ધ્યાનમાં બિરાજી ગયા, સમાધિમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી, પોતાનું શરીર ઓગાળી દીધું. ત્યારે જોયું, અરે મારી પાછળ મારી પત્નીએ મારું શરીર ઓગાળી દીધું. એટલે જ હું કહેતો હતો ને, ઘણી વાર પુરુષની સફળતામાં ઘરના કેટલા સ્ત્રીઓના હાથ હોય છે, પણ ક્યારે અનુકૂળ પાત્રો જે આપણા માટે જીવન ઘસી નાખે છે એમનો આભાર આપણે ક્યારે માનતા નથી હોતા. જીવનમાં આપણી પ્રગતિમાં જેનો જેનો પણ સાથ હોય, જેને યાદ અપાયા એને તો આભાર કહીએ છે, એને તો થેન્ક યુ કહીએ છે, પણ આપણા જીવનમાં ઘણા એવા લોકો છે જેણે ક્યારે આપણને યાદે નથી અપાયું કે તમારી સફળતામાં મારો હાથ છે. એ તો વ્યક્તિએ યાદ રાખવાનું. એવા મૂક લોકો, એ આપણી માતા હોય, પત્ની હોય, બહેન હોય, સ્વજન હોય, બંધુ, કેટલા એવા લોકોના સાથ હોય છે કે જેણે આપણી સફળતામાં મૂંગા મોઢે આપણને સફળતામાં સાથ આપ્યા હોય છે. ખરાબ વ્યક્તિ મળે તો તુરંત ઓળખી જઈએ આપણે અને કહી દઈએ. સારા વ્યક્તિઓને જીવનભર ઓળખી શકતા નથી હોતા, અને ક્યારે એમની એ સારાઈનો, એમની એ સહાયતાનો આપણે આભાર પણ નથી માનતા. દેવહૂતિએ પોતાનું શરીર ઓગાળી દીધું. વિશ્રંભેણ આત્મ શૌચેન કઈ રીતે સેવા કરી એનું આખું વિધાન બતાવ્યું. કરદમજીએ જોયું, કહ્યું મારી પાછળ પોતાનું શરીર સૂકવી દીધું. કહ્યું કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. અને જ્યાં ડૂબકી લગાવી, સર્વાંગ સુંદરી થઈ ગયા. વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો, નવકન્યા થઈ અને 10મા પુત્ર રૂપે. બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું.